સરસ મજાનો એક પ્રશ્ન કરીએ છીએ આજે કે સાદા વ્યાજની અંદર જે અમુક રકમો આપેલી હોય અમુક ના આપેલી હોય એવો એક પ્રશ્ન તમે જોઈ લો 8% દરે કેટલી રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ 1800 થાય. પહેલા આપણે પ્રશ્ન સમજવાનો કે આપણને અહીંયા કેટલી રકમનું એટલે જે રકમ ઉપર આપણે 8% વ્યાજ ગણીએ છીએ એ રકમ અહીંયા આપેલી નથી. તો પહેલા આપણે શું કરવાનું, જયારે સાદું વ્યાજ હોય ત્યારે કયું સાદું વ્યાજ તમને અહીંયા આપેલું હોય તો આપણે એક સૂત્ર જાણીએ છીએ કે I બરાબર PRL upon 100. આપણે આ સૂત્ર દ્વારા આપણે દાખલો કરી શકીએ. ડાયરેક્ટ તમને સૂત્ર યાદ હોય તો તમે જાતે પણ દાખલો કરી શકો. હવે આમાં આપણે શું કરીશું, I એટલે વ્યાજ. તમે વ્યાજ કેટલું આપેલું 1800, તો આપણે શું કરીશું અહીંયા 1800 મૂકીશું. P એટલે મુદ્દત કેટલી રકમ એ અહીંયા આપણે શોધવાની, એટલે P આપણે એમને એમ લેવા દઈશું. R એટલે ટકા કેટલા હતા 8, એટલે અહીંયા 8% લઈશું આપણે. N નો મતલબ થાય વર્ષો, કેટલા વર્ષનું, તો તમે શું કીધું અહીંયા 5 વર્ષ, એટલે કેટલા લેવાના 5. નીચે કેટલા 100. હવે આપણે શું કરવાનું એ આપણે ખાસ ખબર હોવી જોઈએ. આપણે શેર ઉડાડવાના હોય બરાબર, તમે તમારી જાતે શેર ઉડાડી શકો. જુઓ અહીંયા 100 ના 5 વડે ભાગે કેટલા આવવાના 20 આવવાના બરાબર. હવે આ 20 ને અહીંયા આપણે ગુણી નાખીએ એટલે આપણને શું મળે, P બરાબર 1800 ગુણ્યા 20 upon 8 આવી ગયા. આટલું ગુણાકાર આપણને આવડે 1800 બરાબર છે. જે રીતે આપણે કરવાનું સુધરવાનું શું કીધું આપણને P, એટલે 1800 ગુણ્યા 20 ભાગ્યા કેટલા આવવાના 8 બરાબર. આ પ્રમાણે આપણને ગણતરી કરતા આવડવી જોઈએ. બીજું હવે આપણે શું કરવાનું, આપણે હજુ આપણે નાના કરે તો આને 2 વડે ભાગીશું તો કેટલા આવવાના 9, આને 2 વડે ભાગીએ કેટલા આવવાના 4. નાના કરવાના એટલે આપણને જવાબ લાવવામાં તકલીફ ના પડે. હવે 4 પંચો જોઈ લેજો, 4 પંચો 20. હવે કેટલા આયા 900 ગુણ્યા 5 એટલે જવાબ શું મળે આપણને 4500. મતલબ શું પૂછ્યું આપણને કે 4500 રૂપિયાનો 8% નો વ્યાજ કેટલું થશે 1800 બરાબર. તો આ પ્રમાણે તમે સરળતાથી તમે આ એક જ સૂત્ર દ્વારા તમે કોઈ પણ દાખલો સાદા વ્યાજ તમે ગણી શકો બરાબર. ખાસ તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.